ત્યારે જ હવે આગળ વધીએ તો સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। 18 મહિનામાં પગાર પંચ પોતાની ભલામણો આપશે। આનાથી 50 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 70 લાખથી વધારે પેન્શન ધારકોને ફાયદો થશે। સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈને પગાર પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 8મું પગાર પંચ 18 મહિનાની અંદર પોતાની ભલામણો પ્રસ્તુત કરશે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે। સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળે ફર્ટિલાઇઝર સબસિડીને પણ મંજૂરી આપી દીધી છે। રવિ સિઝન માટે 37,952 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે। 8th पे कमीशन को आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। 8th पे कमीशन का कॉम्पोजिशन और उसमें क्या टर्म्स ऑफ रेफरेंस रहेंगे, कितना टाइम पीरियड रहेगा, वो सारा आज अप्रूवल हुआ और ये बहुत बड़ा महत्वपूर्ण फैसला है। आपको पता है कि अभी हाल ही में जनवरी में ही इन प्रिंसिपल अप्रूवल हुआ था कि किस तरह से 8th पे कमीशन का फॉर्मेशन किया जाए और इतने कम समय में 8 सेंट्रल पे कमीशन का गठन भी कर दिया गया।